મેળીને જેથી એને દીધો તો જાકારો. દુનિયામાં જે થોડાક તત્વ વખણાય છે એમાં આહિરોનો આશરો વખણાય છે. દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ, એને માથા હાટે મૂલવે ઈ આયર ના એંધા. પાલિતાણા પાસેનું રાણપરડા ગામ અને એની બાજુમાં હાટપડા, અને હાટપડાનો ભીમા ગરણિયા નામનો આયર. પાલિતાણા અને ભાવનગરના સીમાડા વેચાતા હતા. ગામડાની એક જરાક પોતાના સીમાડાનો ડખો હતો, અને ભીમો ગરણિયો ભાવનગરનો મહેમાન થોડાક દી બનેલો ભાઈ. ઈ ભીમા ગરણિયાને ખબર પડી કે આજ પાલિતાણા અને ભાવનગરના હિમાડા વેચાય છે, અને એમાં કદાચ જો અન્યાય થાય. મેં રાજનું અનાજ ખાધું છે ભાઈ. હતો તો બેઠી દડીનો નાનો એવો હતો, પણ છોટો મર હોય પણ નાગનો છેડવો ઝેરનું પારખું નકો જોઉં. નાનો હોય પણ નાગનો ચાળો ન કરાય કોઈ દી. છોટો મર હોય પણ નાગના છેડવો ઝેરનું પારખું નકો જોઉં. વિજયદાનભાઈ બાદશાહની કેદમાંથી રાણીને નજર કેદ રાખેલા અને જોધપુરના કુંવર અજીતસિંહને લેવા માટે મોહનદાન નામનો ચારણ અને દુર્ગાદાસ રાઠોડ એ બે આવ્યા. વાદીનું રૂપ લીધેલું ભાઈ. નાગપંચમના દિવસે મારે નાગના દર્શન કરવા છે, હું રાઠોડની રાણી છું, અમે નાગને પૂજી એમ કીધું. એટલે નાગના દર્શન કરવા માટે આ દુર્ગોદાસ અને મોહનદાન બે મદારી બનેલા દર્શન કરવા માટે લાવ્યા. રાણી સાહેબ ઓળખી ગયા. દુર્ગા હા માં, કુંવરને લેવા માટે આવ્યો છે, જલ્દી આપી દો માં, મોડું થશે તો કુંવરનો જીવ નહીં રહે. સાહેબ આમ કરીને આમ જ્યાં કરંડિયો ઊંચો કર્યો ત્યાં તો એક ફૂંક મારે તો 14 ગાઉના લીલા કંચન ખડને બાળી નાખે એવો ફણીધરે ફોફાડો માર્યો. ઈ ફણીધરની પડખે જ્યારે બાળ કુંવરને હુરાવ્યો 6 મહિનાના અજીતસિંહને, તે દિવસે જોધપુરના રાણીએ કીધું તું દુર્ગા નાગની ભેગો કુંવર કે માડી ઈ નાનપણથી નાગના પડખામાં હુએ ને ઈ જ મોટા થયે કંઈક નાગના ફોફાડા બંધ કરી શકે, બાકી માઈ કાંગલાઓનું કામ નહીં માં, અત્યારથી ટેવ પાડવી પડે. અને આહીરો તો ઈ અહીર નાગના સંતાનો છે. આપણે મામા ભાણેજના સંબંધો ત્યારના છે, અત્યારના નથી. માં હેશ ડાડો શેષ નાનો જે બે પખ ઉજળા. હા, એ વખતના આપણા મામા ભાણેજના સંબંધો છે. ભીમા ગરણીએ કીધું ભાઈ રાજને ભાવનગર રાજને અન્યાય થાય છે કે હવે સાનું માનું બેસ તું, હવે ગાયું ને ભેહું ચારવા વાળું આયડું તને શું ખબર પડે આમાં? આ તો રાજની વેચની છે. અને ભાઈ આને બરસી લીધી હો, અને ભીમાની આંખ બદલાણી ત્યાં રાજના માણસો ધ્રુજી ગયા. સીમાડા વેચવાનું પડતું મૂકી અને મુઠ્ઠીઓ વાળીને ડોટું મૂકી ભાઈ. ફરિયાદ ગઈ પાલિતાણા, ફરિયાદ 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 ગઈ ભાઈ. શું છે કે એક ભીમા ગરણિયા નામનો આયર છે, ભાવનગર રાજનું અનાજ ખાધું છે, સીમાડામાં અન્યાય થતો હતો, અને ઈ માણસે એની બરસી ઉપાડી લીધી. ત્યારે પાલિતાણાના મામા બેઠા હતા રાજના, એને કીધું કે ગરણિયાને હમણાં ઉપાડી લઈ આવું. 50 ઘોડે ચડ્યો ભાઈ પાલિતાણા દરબારનો મામો, અને આ ગરણિયો ટાઈડું ઘોડું અને એની માથે સવાર થઈ અને નીકળેલો ભાઈ. પણ ત્યાં તો સામેથી પડકાર કર્યો પાલિતાણાના મામાએ, અને આયા ગરણીએ પેગડાના 2 પગની માથે મચરક દઈ અને આંગળીના ટેરવે એમ કહેવાય છે બરસીને ચકર 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 બરસીને ચડાવી. ઈ બરસીને જ્યાં ચકર ચડાવીને હાકલો કર્યો માટી થાજો. ઈ માટી થાજો ભેગા પાલિતાણાના 10 ની સામે ઘોડા ભગવ્યા મામાએ. હાંકડી નળની વચ્ચે ઘોડા ભાગતા જાય છે, એમાં ભીમાએ ભાલાની અણીએ ઈ પાલિતાણાના મામાની પાઘને લઈ લીધી, પગને લઈ લીધી કે મારી નાખો તો એટલી વાર લાગે, પણ તું રાજનો મામો છો એટલે હું મારતો નથી.
એ પાલીતાણા જઈ અને પાલીતાણા મહારાજ પ્રતાપસિંહજી રાહ જોવે છે કે હમણાં આવશે ભીમા ગરણિયાને પકડી. ભીમા ગરણિયાને પકડીને આવશે. ત્યાં તો મામા એમનામ આવ્યા. મામા ગરણિયાને ન લેતા આવ્યા કે મારું છે તો બેઠી દડીનું પણ ઘોડા પર ચડીને પેઘડામાં મચરક દેશે ને ત્યાં તાડ જેવો થાય છે, એનો તાપ જીરવાય એવું નથી. એ ભાવનગર મહારાજાને ખબર પડી ભાઈ 1800 ભાદરના ધણીને ભીમા ગરણિયાએ મારી લાજ રાખી. બોલાવો ભીમા ગરણિયાને. અને સાહેબ ભીમા ગરણિયાને બોલાવ્યો અને ભાવનગર મહારાજા ભીમો ગરણિયો દાદરાના પગથિયા રાજના માઢ મીડીના ચડે છે અને 1800 ભાદરનો લાડો હામો ધડ્યો ભાઈ. ભીમા ગરણિયાને તેડી લીધો. સાબાશ ભીમા, સાબાશ ભીમા, સાબાશ ભીમા. અને હાથપડા ગામ આપ્યું દાનમાં. આવા મર્દો હતા એની વાતો થાય, બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે. અને એવો ડાયરો મારી સામે બેઠો છે ત્યારે મેઘાણીનું ગીત યાદ આવે. મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે. ધન ઘોર જરે જવું જોર મારું સિદ્ધરાજભાઈ પણ એક યુવાન ભાઈએ આજે લોક સંગીતમાં એવું ભૂગવતું નામ જેને બનાવ્યું છે. સિદ્ધરાજભાઈને કહું કે આપ પણ સાથે જોડાય અને એવી મોજ કરાવો. સિદ્ધરાજ ગઢવીને જોરદાર તાળીથી વધાવો. ઈશ્વરદાનભાઈના સુપુત્ર શ્રી સિદ્ધરાજ ગઢવી. મારા રુદાન પાછો ભોરટ ના
પૂજ્ય સ્વામીજી પણ અત્રે અહીં ઉપસ્થિત છે. મને લાગે છે રામપર ને કોવાયા ને એ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના દીક્ષિત ગામો છે. જગતમાં એક જ અવતાર એવો થયો જેને હાથમાં હથિયાર ન લેવું પડ્યું અને કંઈક એવા લૂંટારાઓને, કંઈક એવા વ્યસનવાળાને દુર્મતિથી એને દુષ્માર્ગથી એને પાછા વાળ્યા. સ્વામીજી અમારી ચારણી સાહિત્યમાં શિક્ષાપત્રીનો ટૂંક સાર છે. બધી વાત સાચી પડે જેટલું બોલવું ખોલવું નહીં, કદી વેણ ખોટું સોલવા નહીં, બહુ કુડના સાપડા માપ બંધાઈ નહીં, કદી મોટું હાણ દેખી અને કદી ના હરખવું પરખવી નહીં, બહુ નિંદા પ્યારી ભૂખમર હોય પણ ખજના પરખવું નિરખવી નહીં, કદી અવરનારી લાભમર હોય પણ કપડથી લીજીએ કીજીએ, સાક્ષી નકો કુડી પાણી ગાળ્યા વિના કદી ના પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, બ્રાહ્મણનો ભરોહો કદી નો રાખીએ, ભાઈઓમાં નકો વિરોધ ભરવો, મૂર્ખા હામો કદી વાદ નો માંડવો, કદી ના નીચનો સંગ કરવો, પંક્તમાં બેસતા અંતરનો પાડવું, જમવા કહેવીને નકો જાવું, પૂછાવીને કોઈના પંચમાં પડવું નહીં, ગળાના સ્વાદવીન નકો ગાવું, છોટો મરો હોય પણ નાગના છેડવો, ઝેરનું પારખું નકો જોવું, કવિ કુંભ રાશિ વાત હાચી કહે, એટલી રાખવી ટેક અંગમાં, તો સાંભળો રે સદાય તેના સંગમાં. એક જણો દારૂ બહુ પીતો હતો. એમાં સ્વામિનારાયણના સંત વધાર્યા અને એને કીધું કે ભાઈ દારૂ ન પીવાય. હવે સંતના શબ્દોની ગમે એવી અસર થઈ, પીવા વાળા તો જબરજસ્ત હોય છે. नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते थे, अब नहीं. न पीना हराम है न पिलाना हराम है और पीने के बाद होश में आना हराम है. હા, દોઢ બોટલું ઠપકારી જાય તો પછી ડાઈ વાતું કરે. ગમે એટલું પીવો પણ આપણે લિમિટ વાર નહીં કોઈ. લિમિટ નો દીકરો થામાં પાડો સાઈસ પીવે પી ગયો, રહેવા દે. આને પીધો ન કહેવાય. એક મૌલવી ઉપદેશ આપતો તો શરાબ ન પીવાય, અને શરાબી બહુ સરસ જવાબ આપ્યો. હાજર જવાબી આ લોકો બહુ હોય. एने एम कीधु कि आए मौला आए शेख, तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो ये मस्जिद को हिला के देख, घर नहीं तो आ बैठ और पी मेरे साथ और मस्जिद को हिलती हुई देख. आवाए होई पण सब नशा संसार का उतर जात प्रभात, नानक नशा नाम का बढ़त बढ़त दिन रात. દુનિયાના તમામ નશા, હેરોઇનનો, કોકીનનો, અફીણનો, ગાંજાનો, ચરસનો, દારૂનો, આ બધા નશા ઉતરી જાય. પણ એકવાર જીવતરમાં પરમાત્માના નામનો નશો લાગે એ જીવનભર કોઈ દી ઉતરતો નથી. નશા તો એના કરાય. અમરમાને એકવાર 18 વર્ષની આયરની દીકરીને અંદરથી પરમાત્માના નામનો નશો લાગ્યો. એક જ ક્ષણમાં વિચારી લીધું કે આ શરીર છે ક્ષણભંગુર છે. આ રગત પીતિયાની દશા થઈ. હું આટલી રૂપાળી છું, કદાચ મારા દેહને આ રોગ લાગુ પડે તો મારો દેહ આવો જ થઈ જાય ને. એક સેકન્ડમાં સાહેબ નાના છોકરાનું બાળોત્યું બદલે ને એટલી વાર લાગે, એટલી વારમાં પોતાના સંસારને બદલી નાખ્યો. તો એના માટે ઉપદેશની જરૂર ન પડે. મોટા મોટા ગોપીચંદની જનેતાએ ગોપીચંદને એટલું જ કીધું હતું. કઈ જાજો ઉપદેશ નહોતો આપ્યો, પણ શું કીધું કે આવી રે કયા રે બેટા
કાય ને મરતું ગાયમાં ભરતરી. બાદશાહ બાજન ચડાઈ કરી, બલ્ખ બુખારાનો બાદશાહ બાજન ચડાઈ કરીને જાતો હતો અને અરબસ્તાનના ભયંકર રણમાંથી, ડેઝર્ટમાંથી નીકળ્યો, પસાર થયો અને એમાં હાંકડી નળ આવી અને સવારીનું એક ઊંટ મરી ગયું, ઊંટ રસ્તામાં પડી ગયું. એટલે સવારી અટકી ગઈ. એટલે બાદશાહ બાજન હતી તો 17-18 વર્ષની ઉંમર. એણે એમ કીધું કે કેમ સવારી અટકી છે? તો જાપના ઊંટ મરી ગયું. તો કેને હુકમ આપો, બાદશાહ બાજનનો હુકમ છે, ઊભું થઈ જાય. તો જાપના મરેલા ઊભા ન થાય. મરેલા ન ઊભા થાય એટલે તો કે એ તો સંસારનો નિયમ છે. જાપના જે આવે એને બધાને જવું પડે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, ઈશ્વર હોય, બધાને વહી જવું પડે. તો કે મારે તો કે જાપના આપને જવું પડે. તો કે હવે ચડાઈ કરીને હું કામ જાવું છે? ત્યાંથી પોતે અલાખનો નાદ જગાવી અને નીકળી ગયો. સાહેબ તો હવે આ બધું શું કામ મારવાનું, કાપવાનું? એ સ્વામિનારાયણના સંત પધારેલા, દારૂ પીવા વાળો દારૂ પીવે અને એનો સત્સંગી. પછી સ્વામીજીને એમ થયું કે આને ઉપદેશ આપ્યો ને એને દારૂ પીવાનું બંધ કરી દીધું. અને દારૂ પીતો તો ત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી. 3-4 વર્ષે સ્વામીજી આવ્યા તો સારામાં સારી ગાડી આંગણામાં પડેલી, બંગલો સરસ. સ્વામીજીએ પૂછ્યું કે આ દારૂ પીધા પછી જો દારૂ પીવાનું બંધ કર્યું પછી જોયું કેટલી મજા છે. બીજાએ કીધું કે સ્વામીજી એને મૂક્યો પણ વેચવાનો શરૂ કર્યો, એમાંથી જમાવટ થઈ છે આ બધી. એટલે કે સ્વામીજી હવે વેચે છે. દરબારે ગઢવીએ દારૂનો વેપાર શરૂ કર્યો. કેન એક દેશીનું ભરીને બેઠા. હવે અડધી રાત થઈ, બેયની આબરૂ એટલી બધી પલ્લા પકડી ગયેલી કે કોઈ દારૂ લેવા ન આવે. અને અડધી રાત થઈ ને પછી કોઈ ગ્રાહક ન આવ્યા એટલે દરબારની ઈચ્છા થઈ કે આપણે કવિરાજ આપણે એમનામ દારૂ નથી પીવો, આ 1 રૂપિયાનો મને પહેલો આપો. એટલે 1 રૂપિયાનો ગઢવીએ દરબારને દારૂ આપ્યો. અડધી કલાક થઈ એટલે ગઢવીની ઈચ્છા થઈ તો કે બાપુ મારે એમનામ ન પીવાય, લ્યો 1 રૂપિયાનો મને આપો. સવાર સુધીમાં રૂપિયામાં કેન ખાલી કરી નાખ્યું સાહેબ. વેચાણનું કાંઈ ન રહ્યું. હામાં રૂપિયો આપીને પ્યાલીયું ભરે. આ સંસારનો નિયમ છે. વાણીઓ અને ચોર એ બે ભેળા થઈ ગયેલા યાત્રામાં, અને વાણીઓ અને ચોર ભેળા થઈ ગયા યાત્રામાં, અને ભેળા થઈ ગયા એમાં વાણીઓ બહુ પાકો. ચોરે નક્કી કરેલું કે આ હરદ્વારની ધર્મશાળામાં વાણીઓ ઉતરે, ન્યા જ ઉતરવું. પોતે ભગતનો એવો ડોળ કરેલો એને, વાણિયાની ભેળો ને ભેળો રહીએ. અને રાત્રે આખા વાણિયાના બધા બિસ્તરા ફેંદે પણ ક્યાંય રૂપિયો મળે નહીં. 15 દી મહિના દિવસે વાણિયાના પગમાં પડી ગયો કે આવ્યો તો હું ચોરી કરવા, ભગતનો તો મેં ડોળ કર્યો છે, હું તો બહુ મોટો ચોર છું. પણ વાણિયા હવે એક વાત તો કે આ મહિનાથી તારી હારે છું, તારી પાસે લાખ રૂપિયા રોકડા છે એ મને ખબર છે, પણ તું રૂપિયા હંતાડી ક્યાં દેશ? એક જ રૂમમાં બે હુઈ છી. વાણીઓ કે તારા ઓશિકાની હેઠ મૂકી દઉં છું, કારણ કે મને ખબર હતી કે તું તારું ઓશિકું નહીં ખોય. એમ સંસાર છે ને એ બીજાના ઓશિકાની હાથ નાખીને ખોળે છે, પણ પોતાના ખંખોળતા નથી કે જે કરવાનું છે એ તો આપણે કરવાનું છે. એટલે ભગત બાપુ લખે છે તારા મનને પા તો તને તારો જીવડો દેશે રે જવાબ. એ પૂછી લેજે તારા મનને પાપજી. બીજા કોઈને પૂછવા